તો આ તરફ શક્તિસિંહ ગોહિલે રબારી કોલોનીની મુલાકાત લીધી છે। અમદાવાદના અઢવ વિસ્તારમાં રબારી કોલોની આવેલી છે, જેની મુલાકાત શક્તિસિંહ ગોહિલે લીધી। શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી। દબાણ મુદ્દે કેટલાક લોકોને અન્યાય થયો છે, ન્યાય મળે તે જરૂરી છે। કોર્પોરેશને દબાણ હટાવતા વિવાદ સર્જાયો હતો। મેં કહ્યું કે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે, રહેઠાણનું મકાન કે આ ધર્મનું છે, કઈ જ્ઞાતિનું છે કે આ સમાજનું છે, એ જોવાનું ના હોય। આપણા બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં કહ્યું છે, જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર ઉઠીને સમાનતાનો અધિકાર। આર્ટિકલ 14 ન્યાય સામે પણ સમાનતા, સરકારે પણ ન્યાય કરવો જોઈએ, ભેદભાવપૂર્ણ ન હોય। કદાચ કોઈ, હું તો કહું છું કે ડ્રગ્સ વેચે છે, તમને લાગે છે કે આ સરહદ પરનું કોઈનું જગ્યાએ રાષ્ટ્રની સલામતીને સુરક્ષાને જોખમ છે, તો તમારી પાસે આઈબી ડિપાર્ટમેન્ટ છે, ઇન્ટેલિજન્સ બ્રાન્ચ તમને કહે ને પર્ટિક્યુલર વ્યક્તિને પકડો। સુકાની પાછળ લીલું ના સળગાવાય, આપણે ત્યાં કહેવાય છે, પાડાના વાંકે પખાલીને ડામ ન દેવાય। તો આ જે કહેવામાં આવી રહ્યું છે એ કોઈ સંજોગોમાં સાંખી ન લેવાય એવું છે। હું તો એવું માનું છું કે એની જે આ પરિસ્થિતિ છે એના માટે હવે કોઈ ગાંધીનગર રજૂઆત કરવા જવાની જરૂર નહીં। ગાંધીનગરના મુખ્યમંત્રીએ અહીંયા આવીને બેસવું જોઈએ, એમની ફરજ છે। ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી અહીં આવે, આ ઘરોની મુલાકાત લે, અહીંના લોકોની વ્યથા સાંભળે અને આખા ગુજરાતમાં ક્યાંય પણ આવું અમાનુષી ડિમોલિશન ન થાય। જે પ્રકારે સમગ્ર ઓઢવ વિસ્તારની અંદર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી, આ ડિમોલિશનની કામગીરી એ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઉપર જઈને, એટલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરીને કરવામાં આવી છે। એક દિવસની નોટિસ અથવા તો મૌખિક નોટિસ, આ રીતે અમાનુષી રીતે કોઈપણ પ્રકારની માનવતા ન દાખવીને ઓઢવ વિસ્તારની અંદર ડિમોલિશન કરવામાં આવ્યું। ઓઢવ વિસ્તારની અંદર જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી, એ કોર્પોરેશન એમ કહી હતી કે અમારા રિઝર્વ પ્લોટ છે। અમે જ્યારે અહીંયા રહેવા આવ્યા ત્યારે આ રિઝર્વ પ્લોટ નહોતા, અમે અહીંયા આવ્યા ત્યારે જંગલ હતું અને અમને અમારા મકાનો મળ્યા હતા। અમે આવ્યા અને 20 વર્ષ પછી તો કોર્પોરેશન અહીંયા આવ્યું છે। અહીંયા અમે આવ્યા ત્યારે કોર્પોરેશનનું અસ્તિત્વ જ નહોતું, અમારા આવ્યા 20 વર્ષ પછી એનું અસ્તિત્વ આવ્યું। અમારા આવ્યા પરના 20 વર્ષ પછી તમારો પ્લોટ થયો હોય તો અમે માંગણી કરી, અમે ખરીદવા માટે તૈયાર છીએ। તમે રિઝર્વ પ્લોટ કહેતા હોય તો સરકાર જે ધારા ધોરણ મુજબ નક્કી કરે એ રિઝર્વ પ્લોટનો 1-1 રૂપિયો આપીને અમે ખરીદવા માટે તૈયાર છીએ। આ માંગણી સાથે અમે લોકોએ રજૂઆત કરી, ત્યારે ક્યાંક આ પ્લોટનો આ ભારતીય જનતા પાર્ટી ઉપર ખરાબ નજર નાખી હોય અથવા કોઈની ખરાબ નજર હોય તેવું અમને લાગે છે, જે હકીકત હોય। પરંતુ અમાનુષી રીતે એક દિવસની નોટિસમાં કોઈનું પણ ઘર કાયદેસર હોય કે ગેરકાયદેસર એ તોડી ન શકાય। આ સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ જજમેન્ટ છે। અહીંયા લગભગ 500 થી 600 ઘર તોડવામાં આવ્યા છે અને 5 થી 6000 પરિવારોને ઘર વિહોણા કરવામાં આવ્યા છે અને કોઈ પણ જાતની નોટિસ ફાળવવામાં આવી નથી અને ડાયરેક્ટ બુલડોઝર લાવીને એમસીના કર્મચારીઓ દ્વારા ઘરના ડિમોલિશન કરવામાં આવ્યા છે। અમે સ્થાનિક ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરવાનો બહુ પ્રયત્ન કર્યો હતો, એમનો કોઈ પણ જાતનો સંપર્ક થઈ શક્યો નહોતો। તો અમારા ઘર તૂટતા હતા, એક બાજુ ઘર તૂટતા હતા, એક બાજુ અમે આવી રીતે મળીને એમને રજૂઆત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, પણ કોઈ પણ રીતે અમે તો મત આપ્યો છે એમને, પણ અમારો અવાજ કોઈ પણ રીતે સાંભળવામાં આવ્યો નથી। મેં કહ્યું કે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે, રહેઠાણનું મકાન કે આ ધર્મનું છે